મમ્મી જલ્દી સામાન પેક કરો. કેમ? શું થયું? અરે જલ્દી સામાન પેક કરો, નીકળો જલ્દી. ક્યાં જાવું છે તારે? અરે જલ્દી સામાન પેક કરીને નાનીના ઘરે જઈએ. અરે શું કામ સામાન પેક કરીને નાનીના ઘરે જવું છે? અરે મમ્મી ફઈ આવે છે એટલે કહું છું નીકળો. ફઈ આવે છે તો આપણે શું કામ નાનીના ઘરે વયું જવું જોઈએ? એ આવે છે તો આપણે એનું સ્વાગત કરીએ, વેલકમ કરીએ, થોડા દિવસ અહીંયા રહે, મજા કરીએ. એમાં શું થઈ ગયું? અરે મમ્મી મેં વિડીયોમાં જોયું તું ફઈ વિશે બતાવતા હતા. કોક મમ્મી ફઈને સાપ કે છે અને કોક એમ કે છે કે ફઈ ઘરમાં આવે ને તો ઝઘડા થાય. આ તે છે ને રીલ અને વિડીયો જોઈ જોઈને તારા મગજ ખરાબ થઈ ગયા છે. હા મમ્મી તો શું કરવું છે હવે, જાવું છે કે નહીં? ફઈ આવે તો એમાં શું થઈ ગયું? આપણે અહીંયા શાંતિથી રહેવાય, પ્રેમથી રહેવાય, હરીએ ફરીએ મજા કરીએ. એમાં શું થઈ ગયું? હા પણ બધા લોકો તો ફઈ વિશે આવું જ વિચારે છે. તું હું બોલે છો? એ તારી ફઈ તો પછી છે, પહેલા તારા પપ્પાની બેન છે. તો શું એ આવવાથી હું ઘરમાંથી વહી જાઉં? અને હું પણ કોકની ફઈ છું અને હું મારા મમ્મીના ઘરે જાઉં તો હું મારા મમ્મીના ઘરે હું ઝઘડા કરાવું છું? હું જાઉં તો એ લોકો ઘરમાંથી નીકળી જતા હશે? એટલે લોકો એના ફઈ વિશે ગમે તે વિચારે, પણ આપણે એવું નથી વિચારતા કે એ ઘરમાં આવવાથી ઝઘડા થાય ને ખરાબ થાય. એવું કાંઈ નથી આપણા ઘરમાં. આપણા ઘરમાં બધા પ્રેમથી રહે છે. મમ્મી તે સાચું કીધું, દર વખતે ફઈ ખરાબ નથી હોતા. બેટા તું અને હું આ ઘરમાં આપણે બહુ પછી આવ્યા. સૌથી પહેલા તો પપ્પા અને તારા ફઈ જ આ ઘરમાં રહેતા હતા. આ ઘરમાં ફઈ રહીને મોટા થયા છે. આ ઘરમાં એનું બાળપણ છે. આ ઘરમાં એનો હક છે. તો શું કામ એ આવે તો આપણે નીકળી જઈએ? શું કામ એ આવે તો આપણે એને એવું સમજીએ કે એ ખરાબ છે અને એ ઝઘડા કરાવે છે અને એ ખોટા છે? બધા તો વિડીયોમાં બતાવે કે ફઈ આવા છે ને આ આવા છે. તારા ફઈ તો કેટલા સારા છે, તને કેટલું રાખે છે. જેમ મમ્મીની બેન માસી છે એ આપણને પ્રેમથી રાખે છે ને, એમ પપ્પાની બેન ફઈ છે એ આપણને પ્રેમથી રાખે છે. તો એ બેયમાં ભેદભાવ શું કરવાનો? જેમ તું અને તારી બેન પ્રેમથી આ ઘરમાં રહ્યો છો અને તમારું બાળપણ વિતાવો છો, એમ એ પણ આ ઘરમાં રહીને જ મોટા થયા છે. એણે પણ આ ઘરમાં બાળપણ વિતાવ્યું છે. તો એ ભૂલી જવાનું? મોટો થઈ જઈશ, તારા લગ્ન થશે અને તારા બાળકો આવશે તો તારી બેન માટે આવું બધું બોલશે તો તને સારું લાગશે? મારી બેન તારી માસી છે અને તમે પ્રેમથી રહ્યો છો, એમ પપ્પાની બેન ફઈ છે તો એની સાથે પણ પ્રેમથી રહેવું જોઈએ. એની વિશે આવી વાતો ન કરાય. જેમ મમ્મી માસી યાર ફોનમાં વાત કરે છે અને માસી ઘરે આવે છે તો મમ્મી તેને ખૂબ સાચવે છે. તો ફઈ ઘરે આવે એટલે એને પણ સાચવી અને પ્રેમથી રાખવા જોઈએ. જેમ પોતાની બેન આવે તો આપણે કેવા પ્રેમથી રહીએ છીએ. પપ્પાની બેન આવતી હોય તો એની સાથે આપણે પ્રેમથી ન રહી શકીએ? અને જે ઘરમાં આવું લોકો વિચારે છે ને કે એની નણંદ કે એની ફઈના આવવાથી ઘરમાં ઝઘડા થાય તો એને કેવું છે કે એ વસ્તુ ખોટી છે. કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે એના ઘરમાં આવવાથી ઝઘડા અને ખરાબ થશે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.